લાલજીનો બાપ છે એ તારો ગુરુભાઈ છે તેડતો આવજે. એટલે પીપળારાથી શેખપાઠ નિષ્કુળાનંદ સ્વામી એટલે લાલજી અને એનો બાપ એને કીધું કે ગુરુજી કીધું છે તમારે અહીંયા ભાદરામાં સત્સંગ છે એટલે આવવાનું છે. એને તરત તૈયાર થઈ ગયા. હું આવું બાપુ? તો કે ના ના, તો કે આવવાનું ચાતુર્માસ છે તો કે તારે ન હોય, ઉકળમાં કામ કોણ કરશે? એક દિવસ ચડી આવી છે ને આપણી ઘરે કે ભલે રજા જેવું હોય તે આવે. તો કે હા, રજા જેવું હોય તે આવજે. એટલે આ તો ગયા બે અને અહીંયા ગુરુજીને નમણી કરી અને પછી એ લોકો બેઠા સત્સંગ સાંભળવા. મોહનથાળ ને જલેબી ને ગાંઠિયા ને બુંદીના લાડવા ને ચૂરમાના લાડવા ને ઊંધિયું બધું ખાધું. પેશે એસી ઓરડા હતા એમાં હોવા મળ્યું. એમાં બીજી બીજી રજા હતી એટલે આવ્યો. એ મળ્યો કે અમારા ઘરે આવજો શ્રીજી. હું કે હા આવીશ. તમે કે આ બધું થઈ ગયું છે તો તમને ઈચ્છા કાંઈ કેમ થતી? તો તૈજો કહેવાય ને, ઈચ્છા થાય તો તૈજો કહેવાય, ન કહેવાય. મને એ રીત બતાવો. એમ તો શું છે, સાધુ સંતોનો સંગ રાખવો પડે તમારે. તારા બા ભા પડે ને તો હું શેખપાટ આવું ને તો અહીંયા બે દી રોકાઈશ. ત્યાં તું તૈયાર થઈ જાજે અને મારે ભેગો આવજે. તો ભલે. એટલે પછી હવે શ્રીજી ભગવાન મારે ત્યાં આવવાના છે. મારે અહીંયા ભાદરા જવું નથી. મારા બાપની હારે જવું થાય. અહીંયા ખાશે પીશે હોઈશે. એમાં હું એને મારે પૂછવું છે પૂછીશ. તો એ લાલજીની ઘરવાળી હતી કંકુબાઈ, એ અહીંયા જ હતી. એટલે એને આનંદ થયો કે મહાત્મા આપણી ઘરે આવે છે. એટલે ગળા થેપલા માલપુઆ, તમે જો દાળ ભાત શાક સંભારા બધું બનાવી. રોજ નવું નવું રાંધીને ખવડાવે. તમારે કે બાપુ મને હા પાડો તો હું આ સંત ભેગો 1 મહિનો ફરી આવું. એ જાણ દીકરા, સંતોના સંગમાં હું ના નહીં પાડું. કોળ્યો અંબારી જાત ઢેપલા ઢેપલી ભેગા લીધા. અને મનમાં વિચાર કર્યો લાલજીએ, આ તો બાવો છે મળી ગયો. પગના અંદરના ભાગમાં એક બોટ ટાઈપનું જોઈ ને ઇસ્કોતરી કહે. એની નીચે પૈસાનો થપ્પો રાખ્યો 5,000 રૂપિયાનો. તમે લઈ આવ્યા ને નીચે 5,000, અહીંયા 5,000, વચમાં કાંઈક થોડાક પૈસા હોય તો કાંઈક લેવા થાય. પછી બોટ પહેરી લીધા. પછી મોજડી નીકળ્યા 2 જણા. હવે તમે મહિને આવવાના તો હું મારી માની આટો મારવા જઈશ. તો કે હા તું જઈ આવજે. આ ધોઈ એના હારાનું ગામ. અને પછી કંકુબાઈ તો એ નીકળી ગયા. આ લોકો નીકળી ગયા. ટીમણ લીધું છે ભેગું? તો કે હા ખાવાનું લીધું છે. એક બગીચા જેવું આવે એટલે એમાં બેસીને જમી લે. ત્યાં ભૂખડના પેટનો એક આવ્યો. આ પેટ ચોટી ગયું હોય તો હાને એવું. બાપા હાર્દી ત્યાં કાંઈ ખાધું નથી. આ ભાહો અને પેટ બે ભેગા થઈ ગયા છે. કાંઈ ખાવાનું હોય તો આપો બાપ, હાલો અમને હાલો. લાલજી, આને વધારે પૈસા ખાવાની જરૂર છે, દે ને. ઓલો તો ખાવા જ મીનો.
પેટ ધીમે ધીમે મોટું થતું ગયું છૂટું પડી ગયું વાહને એટલે ત્યાં હતું ને ધીમે 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 થયું અને બધું ખાઈ ગયું. એ મહારાજ આ તો આપણો 15 દીનું ટીમણ ખાઈ ગયું. ભલે ખાધું આપણે પાણી પી લઈશું, છાશ પી લઈશું કે આપણે જે છે એમાં શું. અહીંયા બાપભાઈ ગોલો ભાઈને પણ બાપભાઈ ત્યાં જ મૂર્તિ છે ત્યારે બાપભાઈએ પાછો ગોલો ખાધો એનો ખાધો એલા ખાધો મેં કીધું હાથ ધોઈને ખા. હવે આ પાછો આમ ગયો ને એટલે મેં કોણ દામ થઈ ભલે ખાય વાંધો નહીં ભલે ખાય હા વૈરાગ લાગવાનો તો આજ ગોલો ખાધો હોય ને એને બધાને. હા હમણાં થોડીક વાત કરેલું જરાક જ છે બેટા થઈ ગયો હાલ દઈ દે હાલ ભાઈ તો હા તમતા ચાલવા હાલો હું હોય ને હા વળી ભાગી ખાવા દે તો માર નથી પીવું પાણી આપણને બોલાવે હવે એ ભૂખોના પેટના ભાઈ કાંઈ છે નહીં પણ બોલાવે જાય ને જાય. આપણે કોઈને ગણેશ કે બેહાડ્યા છે સદગુરુએ મને ચોરી શીખવાડી જ્ઞાન ગણેશ શિવ ભરાયો રે સદગુરુએ મને ચોરી શીખવાડી. આવ્યા શું છે કેટલા ટાઈમ છે સરભાઈનો તારે શું કામ છે? જવાબ તો દો બોલાવ્યા તો કાંઈ કામ હોય એટલે કીધું મને એમ થયું તમે શીખાવજો કે 6 મહિના થયા તો તમે આને બરાબર ચેક કર્યો નથી. એના પગની ઇસ્કોટરીમાં તમને આ જોઈ છે ને છે. અરે ઓલાને કેવું થયું બેટો આ તો બાહો સામેથી બોલાવી મરી ગયા ને ઇસ્કોટરી મારી પાસે પૈસા દેખાડે છે અને અંતરિયામી પડું દેખાડ્યું એ દીકરા મારે તો મને કહેતો નથી પણ મને ખબર છે. એટલે ઓલાએ જોયું હા પૈસાની તો 10,000 વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ હા કેવા પૈસા લઈ લે હાલતો થઈ ગયા. 2-4 ગામ આવ્યા ત્યાં છાશ પીધી પાણી પીધું. મારું બેઠું હવે આમાં ક્યાંય ફરતાની દુકાને જવાય નહીં કોઈ ઓળખે નહીં આપણને અજાણ્યા અને આ તો ભોગવાનો પણ આપણને ભેગો આને ભેગો હોય નહીં. બીજી વાત એમાં એક ઝાડ આવ્યું ને એટલે કે લાલજી હા આવ્યા આપણે બે હાલ્યા ને થાકી ગયા પગમાં ગોટલા છે ચડી ગયા છે હલાય એમ છે નહીં છતાંય તું આ હાચવ અને હું નાહી આવું નદી છે બાજુમાં અને પછી તું નાહે એટલે ગયા એટલે અહીંયા બેઠો છાશ ને પાણી પીને ઊંઘે શું આવે જોયું કાંઈક ખાધું હોય તો ઊંઘ આવે. પછી શૌચની ક્રિયાએ ગયા પેલા અને પછી નાહ્યા પછી આવ્યા કપડાં બદલાવ્યા પાછા લોહીને શરીર અને પછી કે હવે આ ગામ છે ને હું અહીં બેઠો અને એ ગામ કેવું છે તો કે અમારા હારાનું ગામ છે અને નામ આધોઈ છે. ઓકે એ ગામમાં જઈ અને 5 ઘરે ભિક્ષા માગવાની કે હા લાલજીને કે એટલે કે હું ત્યાં નહીં જાઉં કારણ કે હું પડવા ગયો તો બધા મને ઓળખતા હોય કે આ ગામના હાટુભાઈ ઓળખી જાય છે તો જભાઈ તો ઓળખી જાય આ હાટુને ઓળખી ગયા હચોડા તો જમાઈને તો ઓળખી જ જાય કે તમને ઓળખી જાઓ ને બીક છે ને તો આ તમારે કોને કાઢી નાખો
અને મારા પહેરી લ્યો. મારી પાસે એક જોડી કપડાં છે, પહેરાવ્યા ફેટો બેઠો, એક આમ ને લંગોટ પહેર શીખાડી પહેરતા, અને પછી કચરો હલો પોત્યું હોય, જાઓ હોય, ચાકડી પહેરી ચાકડી પહેરી. ગામમાં પાદરમાં ગયા ત્યાં એ સ્વામિનારાયણ સાધુ આવ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એટલે એને બીજું આ તો પૂંજીઓ છે, આ તો પાંચીઓ છે, આ કરસનીઓ છે, આવડો વિઠલો છે, હા આવડો રામજી છે. મારા બેટા ઓળખતા નહીં, હું તો ઓળખું જ છું. સારું રહ્યું. એટલે પાદરમાંથી પહેલી ડેલી, બીજી ડેલી, ત્રીજી ડેલી થાળ ભરી ભરીને આવ્યું ખાવાનું, અને લીધું એને છેલ્લામાં 5 ઘર ભર્યા. મારો બેટો કોઈ ઓળખતા નથી મને, આ કપડાં પહેર્યા છે ને બધાને એમ છે સામને સાધુ નથી, પણ હું આ પહેણવા આવ્યો તો કોઈ મને ઓળખતું નથી. હું આ ગામમાં પહેણવા આવ્યો હતો, અને અત્યારે કોંકોઈ પાછી અહીંયા છે. તો એમ કરું કે કબૂતરી હોય છે ને કંકુ ત્યાં છે તો લાઈને હારણીએ જાઉં. એને 5 ઘર જ કીધા હતા, તોય છઠ્ઠું હારાનું ગયું. અને ગયા તો ખખડાયું, એટલે આ કંકુ જ આવ્યું ખોલવા. એ બાઈ જાણી જાય ભાઈડો ગમે એટલા વેકાને. હવે હેઠીના બે હોય, હેઠીના હું તને ઓળખું સારી રીતે એટલે કે તમે માથે ઓઢી લીધું. માવતરની તો છૂટી છાડી ફરતી, પણ આ જોયા ને તે આ કપડાં પહેરે તમે. તો કે ભિક્ષા માગવા ગયો તો એને કીધું ને શ્રીજીએ, એટલે તો મેં કીધું કોઈ ઓળખતું નથી મને, તો તમે લોકોએ ઓળખશો નહીં. એ બા તમારે સભાઈ જો તો ભજનો કર્યો. અને ઓલી આવી એ જ પેટ ભરવાની મારી દીકરીની ટેવડ નહોતી ને, તો પડતા પડે શું આવે. અને આ બે કાઢ નાખજો, હારા વટની મારે જેવી કોઈ પૂર્ણી નથી. હા હાલી શું નીકળ્યા છો, છોડી રાય મોકલીને ભગવા બે ને. એટલે કે ના ના એવું કાંઈ નથી, પણ શું જોઈએ ને ગોઈડ કાચો રાંધેલું ફળફળાથી જી જોતા હોય ગોઈડે ને, એને ગોઈડ તો જી જતો હોય. દીધું એને કાચું દીધું, રાંધેલું દીધું, અને ફળે એટલા દીધા. ભલે ને ખાય, ભલે ખાય બટાકડા. અમે બે જાય તો શું આ કેટલા રખાશે, આ દુલોડા છે ખૂબ ખવડાવે તો બધાએ જ નહીં રમે. કામ એ ખૂબ લોહી પીધા, હવે નથી પીવા. પછી અને હવે ઘર ભેગી ના રહી જજો કે ઓલો સાસુ કાનમાં આવ્યો હોય કે એ ઝાડ નીચે બેઠા છે, નદીએ નાવા ગયા હતા ત્યાં બેઠા આરામ કરે છે. તો એ જમજો તમે, અને પછી તમે ઘરે વહી જાય રખડતો ભલે રખડે ગામમાં, જ્યાં રખડવું અહીંયા તમારે વે ન કઢાય જમાય. થોડુંક સમજતા જાઓ, ખબર હોય તમને તો અમારી દીકરીનું પાડું ન પાડે તમારે. ખાવું તો ન બોલવાનું, બોલે ભાઈ. તો પછી આવ્યા ત્યાં ઝાડને, લાલજી કેમ રહ્યું, તો કે મને કોઈ ઓળખી ન ગયો, પાણી ગયો તો તે તો બધા મને ઓળખતા હતા, મારા તો ભાઈ પણ હતા એ બધા, હું એ કોઈકને ઓળખી ગયો. પણ કોઈ મને ઓળખ્યું નહીં, કારણ મને સીજી કમોતડી હોય છે. એટલે તમારી દીકરી અત્યારે યા છે, મહિના દી થયા, એટલે હું ત્યાં ગયો તો એને જ ખોયલું.
અને માથે ઓઢી લીધું અને કે તમે ના ભગવા. અને પછી મારે હાવે માટલા ધોયા, મારે માથે માટલા ધોયા. ન બોલવાનું બોલ્યા. અને ઘર ભેગીને રહી ને કોઈ ઓળખું નહીં ને તમને, એટલે આજથી તમે કોઈ કોડ તમને આનંદ આવ્યો ને, તો કે આનંદ આવ્યો, આજથી તમારું નામ લાલજી નહીં, તમારું નામ નિષ્કુળ આનંદ. અને હવે તમારે ઘરે જવાની કંઈ જરૂર નથી, હાલો મારા ભેગા. હા હા હા, એ નિષ્કુળાન બોલ્યા છે, ત્યાગ ન ટકે વૈરાગ કરીએ ખોટી ઉપાય, ઉદરમાં ઊંડી ઈચ્છારીએ, એ કેમ કરીને તજાય. એ નિષ્કુળાનંદની વાણી છે. શેખ પાટનું લાલજી હુતાર, મારો હુતાર. ગુજર હુતાર જ્ઞાતિ નથી ગયા, બહુ માન. એટલે કહેવાનો અર્થ શું છે ભાઈ, હવે બાભાઈને આપણે કહી કે તમારે 5 વાણી બોલો અને પછી તમને જમવા મળશે. કોઈ ક્યાંય જવાનું જમવાનું તૈયાર જ છે બેટા, હો. એટલે 4-5 જી વાણી કરવી એ કરો. એટલા નાના ભજન ગાવા હોય તો ભલે